હા, મનસુખભાઈ બોલે? હાજી. હા, જય ભીમભાઈ. જય ભીમ. તમારા નંબર આજ કેટલા દિવસથી ગોતી ત્યાં આજે મને મળ્યા છે ભાઈ. કોણ બોલો છો? મોરબીથી બેન બોલું છું, ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેન કઈ સમાજમાંથી? દલિત સમાજમાંથી. બોલો ચંદ્રિકાબેન. એમાં એવું હતું ભાઈ, એક મેટલ હતી, મેં કીધું. શેની હતી? મારા મેરેજ થઈ ગયા છે અને ઉંમર તમારી કેવડી છે ચંદ્રિકાબેન? મારી ઉંમર છે 30-35 વર્ષની છે. 35. આ બાળકો છે કાંઈ? હા, 2 છે. ઓકે. અને શું પ્રોબ્લેમ હતો? અને બે અઢી વર્ષથી કેસ હાલે મારો. શેનો? ખોરાકીનો? હા, ભરણ પોષણનો ને એક લગ્ન જીવન પૂરા કરવાનો. હા, લગ્ન જીવન પૂરા કરવાનું તમે કર્યો કે આમાં ના, મેં કર્યો. છે. હા. એટલે મારા દીકરી દીકરો 2 છે અને 2 અઢી વર્ષ કેસ હાલે ને 13 વર્ષ ઉતારું ઘર હાલેલું. અને હવે ભાઈ કઈક હવે જોતી નથી. કેમ જોતી નથી? મતલબ? એનો મતલબ ઈ કે એના આડા સંબંધ છે એટલે. કોની હારે સંબંધ છે? અહીંયા મારા કાકીજી આવું છે ને ખેતર વાવા દીધું ને એની હારે છે, પૂરીની બાઈ હારે. બરાબર. એટલે મારે બધું ઘરે જોરદાર પાર્ટી, રૂપિયાવાળી પાર્ટી ને મારા પપ્પા છે ને મમ્મી નું હું જ છું, સમજો? એમ નહીં. જો તમારી સંસ્કારી બાબત હોય અને કોઈનું માનો એમ હોવ, સમાજ કે એમ કરો એમ હોવ તો તમારી વાત સંભળાય. અમારું બેન એવું કામ છે કે સમાજના 5 આગેવાનો કયો છો, હું આવું એને ભૂલી જાવ. તમારે આપણે મોરબી થી બોલો ને? હા, મોરબીથી બોલો. મોરબીના કોઈ 5 આગેવાનો વચમાં પડે ને ઈ પાછા કે એમ કરો એમ હોવ તો અમારે વચમાં પડે. બાકી સમાજના વાયરા દોર્યામાં ન હોય, કોઈનું ચીંધું કરે એમ ન હોય, એના ઓડિયા વિડિયા ચડાવીને કોઈ મતલબ નથી. સમાધાન એના માટે કે તમારું કોઈનું સીધું કરો છો. વાયરો વરે માણા, એક માણસ ને એક માણડા, એક ઢાંઢા ને એક ઢોર, એક દરબારના દીપમાં શોભે ને સાહેબના ઘરનો સોર. કોક બાપુ સીધું કરે, કોકનો વાયરો વરે, ઈ માણા, એક માણડા ને એક માણા, બીજા એક ઢાંઢા ને એક ઢોર. હા, એટલે એમાં છે ને આ કોક વાયરો વરે ઈ માણા. એમ કોકને ભૂલ થઈ એનાથી પાછું વરવાની, સમજવાની બધી કેપેસિટી છે. અમુક ભૂલ જાતી કરવી પડે, અમુક ભૂલમાં આપણે એકબીજાને સોલ્યુશન કરવાની તેવડ કરવી પડે. ઈ કરો એમ બહુ. તો બાકી તો અમારે ત્યાં મૂકીને કોઈને બદનામ કરવા વિડીયા મૂકે, કાં કોકને નીચો પાડી દેવો વિડીયા મૂકે, એનો મતલબ નથી. સમાધાન કરવા માંગો છો, ઈવડો ઈ સુધરી જાય માફી માંગે તો આપણે ઘર બાંધી લેવા તૈયાર છો? હા, તૈયાર છે, તૈયાર. હું મારે તો ઘર ચાલવું છે ભાઈ, પણ એને નથી જોતી એમ વાત. ઈ તો ચંદ્રિકાબેન પછી શું થાય? પછી હા નથી વરવા દેતી બાયું. અમે બોલીએ તો શું છે, ઈ કોઈના બાપનું નથી, મને ખબર છે. અરે પણ ભાઈ જાણી તમને કહું, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની પીઆઈ નો ફોન આવ્યો છે એવી દિશા થાય. ના ભાઈ, ના એવું નથી. ફર્સ્ટ આપની વાત કરું છું બેન, હું એમ કોઈની વ્યક્તિગત નથી. આ જનરલ ટોપિક છે, બધાને ઓઢવાની હોય, આમાં કોઈ એક વાત ન હોય. પણ સમાધાન એટલે ભૂલ થઈ હોય એ સુધારવાની કોશિશ. માણસ માત્ર ભૂલને પાત્ર હોય. કા લેટ ગો. અમુક ગઢા થાય તો સુધરતા નથી. 12 ગામમાં તો બોલી બદલે, જેને સરોવર બદલે શાખા, એટલે ગઢપણમાં મોવાળાના કલર બદલે પણ જેના જાત લખણ હોય ને બદલે લાખા. બદલે. સાચી વાત છે ભાઈ, સાચી. એમાં એવું હતું ભાઈ કે મારે ઘર ચાલો, મારા 13 વર્ષનું ઘર હલાવેલું અને હવે એમ કે મારે નથી જોતી, બરોબર. સાસુ સસરા જેઠાણીઓ અને બીજી બાયુનું કીધું કરે ભાઈ, તો હવે એમ તો ઘર નો હાલે ને ભાઈ. આમાં છે ને બેન, હવે અત્યારે આ પ્રેમ એવો છે, અમુક છે ને ગઢા થાય તો વાંદરો ગુલાટ મારતા ભૂલતો નથી. એટલે અમુક એવું હોય, અમુક પુરુષ છે ને એ વાંદર સાહેબ છે, પુરુષ આવું બધું કર્યા કરતા હોય. પણ અમુક સ્ત્રી જે હોય એને સહન કરતી હોય ને એને અમે દેવી કહીએ છીએ. કેમ કે આજે ચંદ્રિકાબેન તમે એક શક્તિ છો કે તમે સહન કર્યું, તમારું ઘર હકાલવા તમે રાજી હો, થોડુંક દુઃખ સહન કરી લ્યો. આ દેવી સહન શક્તિથી બીજી મોટી શક્તિ જ નથી. જેને સહન કરી અને પોતાના બાળકો માટે, પોતાના પરિવાર માટે, પોતાના ઘર બાંધવા માટે જે સહન કરીને ઘર હકાલે, એવી બાયુને અમે વંદન કરી છે બાપુ. સાચી વાત છે. કેમ કે જેના ઘર હાટું થઈને પોતે સહન કરીએ. કોર્ટમાં મેં કહી દીધું કે હશે માણસની ભૂલ થઈ જાય એમ, બરોબર, ભૂલ થઈ જાય એમ, તોય આપણે એને માફ કરી દે. તોય મેં કીધું હું ઘર હલાવવા ચાલુ, બરોબર. તો તોય શું કે તોય કાંઈ બોલ્યો જ નહીં, હાય ન બોલ્યો, નાય ન બોલ્યો, બરોબર. તો એનો મતલબ જો જે માણસ ખરાબ કરે કર્મના બદલા કોઈ પણ દેવા પડે છે. આપા પાલને કીધું કે ધર્માચાર તો બાપુ કર્મનો જ વાર. ધર્માચાર એટલે તમે જો ધર્મનું આચરણ કરશો, સતનું આચરણ કરશો તો જેવી જાહેર વાવશો એવા તમને ફળ મળશે. એટલે પાલને કીધું કે ધર્માચાર તો બાપુ કર્મનો જ વાર. જેવા કર્મ કરો એવા ફળ ભોગવવા પડે. ભગવાન રામને ભોગવવા પડ્યા, કૃષ્ણ ભગવાનને ભોગવવા પડ્યા, ગંગાના પુત્ર ભીષ્મને ભોગવવા પડ્યા. આવા મહાપુરુષો બાણની સૈયામાં તો હુવાનો વારો આવ્યો તો આપણે તો કાળા માતાના માનવી. જે માણસ ખોટું કરીને આવું કરતા હોય સુખી થતા નથી. 5 દિન આ 4 દિન કી ચાંદની એ બાકી અંધેરી રાત. હા, એ કદાચ પૈસા હોય ને તો 2 દી જલસો કરે, બાકી લોહી ઠરી જાય ને પગ ભાંગી જાય ને તો તમારા હોય જ તમને કાંઈ લાગે, બાકી પારકા કોઈ ન લાગે. ના, કોઈ ન લાગે. સાચી વાત. તમારો દીકરો છે ને, તમારા જે દીકરા, દુઃખ થાય તો એને દુઃખ થાય, બાકી પારકો દીકરો ખોરો બેહાડ્યો હોય એને દુઃખ ન થાય. એને ન થાય. હવે અત્યારે ખાલી હું ફોન કરીને બીજાને અવર ફોન કરીને પૂછા કરું કે મારા છોકરો શું કરે, એટલે મારા છોકરો શું કહે ખબર, મારી મમ્મી ને મારા પપ્પા તો નહીં આવવા દે, કે મારા પપ્પા ના પાડે, મારે તો જોઈએ. એટલે હવે તમારા અહીંયા છે કે એની પાસે?
ના એના પાસે તો મને વાત નથી કરાવતા, 2-2.5 વર્ષ થવાય નથી, છોકરાનું મોઢું જોવા દીધું, નથી વાત કરાવતા, નંબરે બ્લોક માં નાખીને બેઠા છે. અને પાછું મને હે ને આ માથું ફોડ નાખ્યું હરિયમ મારીને, ઢોરને વારે મારે, માનસિક ત્રાસ દીધો, જુલમ ગુજાર્યો ભાઈ. ઈ તો તમે ગમતા ન હો ને એટલે અણગમો આવે ને એટલે ઝેર લાગે. જો ગમતી હોય તો બાપુ એ તો કાદવની કમળ લાગે. ના સાચી વાત છે. મન ફાવે વર્તમાન કરવા, મન ફાવે એમ કરવું. જ્યારે પ્રેમનું ઉત્પન્ન થાય, જ્યારે સગાઈ થાય, જ્યારે લગ્ન થાય, ત્યારે એકાબીજા વગર ખાય નહીં, થાય નહીં. મેસેજ કર્યા વગર બાય મિસ યુ, તઈ તો એને ચા ભાવે. અને ઈ બગડ્યા પછી બાપા મેસેજ કરો તો શું છે, અટણ મૂકી દે, મારી પાસે ટાઈમ નથી. આ શબ્દનો પરિવર્તન આવે. એટલે એવો પ્રેમ ક્યાંય હોતો નથી. આ પ્રેમ ક્યાંય હોય તો બાપુ સંતના સાનિધ્ય સિવાય ક્યાંય ભાઈઓ નહીં. કેમ કે અખંડ પ્રેમ ઈ ન્યા હોય બાપુ. કેમ કે મીરાએ ઈ પ્રેમ કર્યો, એને ગિરધરને પ્રેમ કર્યો, એને માણાને પ્રેમ ન કર્યો. એટલે એને કીધું કે સુંદરી ઓઢું તો રંગ જુએ અને રંગ બે રંગી હોય, પણ મેં તો ઓઢું કાળો કામળો, મને બાપુ દાગ ન લાગે કોઈ. હા, એટલે મીરા કે હું એવા વરને વરી આવડો, આ તો આજ જન્મે કાલ મરી જાય અને પાછો બદલી હોય જાય. મીરા કે મેં એવા વરને વરું કે આજ જન્મે ને કલ મરી જાય, હું તો વરું મારા ગિરધર ગોપાલ ને, બાપુ મારો ચૂડલો અમર હો જાય. આવડો તો ઘડીક થાય બદલી જાય, વરી હારા નરવું બોલે, વરી રાંધવામાંથી બાંધે, તો એની કરતા આવા ગોપાલને પ્રેમ કરું ને મારો ચૂડલો અમર હો જાય. એટલે આવું મહાપુરુષો કહી ગયા બાપા. પણ હવે આપણે શું છે, આપણે ખાલી મંદિરોમાં ગયા, તીલા ટપકા કર્યા, માળાવું પહેર્યું, પણ સુધર્યા નહીં. માનતા હું રાખ્યું, હે મેલડી દીકરા દીજે, દીકરા દીધા પછી એનું પાલન પોષણ ન કર્યું. દીકરા હાટું વલખા કર્યા ને જઈને પછી મારવા થોડ્યા. છોકરા ફાક્યું ખાતા શીખ્યા તો એનું ધ્યાન ન રાખ્યું, એને ભણાવ્યા નહીં, એનું પાલન ન કર્યું. પછી બોર્ડ માર્યા કે બાળકો તમે તમારા મા બાપને ભૂલતા નહીં, પણ તમારો બાપ એને પેલા ભણાવ્યા નહીં, એનું ધ્યાન રાખ્યું નહીં, એનો ઉછેર હરકો કર્યો નહીં, હવે બોર્ડ જ મારવા પડે. આવું બધું છે. હવે મને તમારું નામ શું કીધું બેન? ચંદ્રિકાબેન નાનજીભાઈ ચૌહાણ, કચ્છમાં. ચંદ્રિકાબેન, હમણાં છે ને દુઃખનો દરિયો આવ્યો છે ચંદ્રિકાબેન. બહુ હમણાં આપણી સમાજમાં જ આવા બધા બદલા બન્યા, તો દુઃખી થઈ ગયો હું. પણ હવે જો આ ઓડિયા આટણ મીંડો છું દાબવા જ, જો આવડા સુધરતા હોય તો. સાચી વાત છે. આ રોગ થી બહાર નીકળી જાય. નકર હવે આવ્યા ને જીની છોકરીઓ ઘર નો બાંધે, જીના છોકરા બગડે ભૂકા કાઢ નાખવા. ચંદ્રિકાબેન આખું નામ બોલો. ચંદ્રિકાબેન નાનજીભાઈ ચૌહાણ. ચંદ્રિકાબેન નાનજીભાઈ ચૌહાણ. બેન તમારા ફોટા ને એવું મોકલવું જો, તમારા ઘરવાળાના ફોટા મોકલવા જો. તમારા બે જણા આમ જેદી બહુ હેત ના પ્રેમમાં હોય, બે હામા હામા ગાળિયા નાખ્યા હોય ને એવા ફોટા મોકલો. ફૂલ ચડાવો. એટલે એમાં એવું હતું, એના પેલા લગ્ન થઈ ગયા, છૂટું થઈ ગયું હતું, 5 લાખ દઈને છૂટું કર્યું, અને મારા લગ્ન થઈ ગયા, મારો ઘરવાળો ઓફ થઈ ગયો, બરોબર. એટલે મારા બેનું છે, આમાં ઓલો ઘરઘેણું કહે ને આપણે સમાજની રીતે. એટલે આ દેરવટું વાળેલું છે? ના, દેરવટું વાળું નથી, આપણે સમાજ રીતે ઘરઘેણું જ કર્યું છે કે દીકરી પહેણે ને. હા, કાંઈ નતો. પછી એમાં આપણે ફૂલાર તો કર્યા છે, નથી કર્યા? હા, ફૂલાર કર્યા હતા, બરોબર. પણ એમાં એવું હતું, બધા ખોટા છે ને એના પાસે છે, મારા પપ્પા છે ને ઓફ થઈ ગયા હતા, બરોબર. એટલે અમે કઈ એવી વસ્તુ કઈ રાખી નથી. તમારા મોબાઈલમાં ફોટો બોટો કઈ છે જ નહીં એનો? એ કઈ એટલે એમ અમે હું અત્યારે અહીંયા રહી ને એ અમારો ફોટો છે એમ, બરોબર. હા, જે હોય એ ફોટો મોકલો ને તમારો ને એનો બેનો. કેમ કે અમે કોઈ ઓળખતા ન હોય બેન અમારી પાસે. આ તો મૂળ તમારું ઘર હાલી જાય અને એકાબીજા માફા માફી કરી લઈએ તો તમારે 5 આગેવાનો સમાજના કીએ તો તમારે તમારું સમાધાન કરીને ઘરે જવું પડે. હા, તો અમારે કરાય. જે સમાજના વાર્યા દોર્યામાં છે ને એ જ અમારા. આ 100 સમાજનું માનતા ન હોય, 5 આગેવાનું માનતા નહીં, દરડી જ નાખવાના જાય સીધા 13 ભાવના. કેમ કે સમાજના કાર્યકરો જ્ઞાના આગેવાનો હોય. જો અમારી પાસે આવવાનો ટાઈમ નથી, જ્ઞાના આગેવાનો 5 જણા આવે એટલે તમારે એનું સોલ્યુશન કરી લેવાનું. જે વિસ્તારના આગેવાનો હોય આગેવાનનું માનવાનું. કેમ કે આગેવાનો આપણી હાટું થઈને ગાળ્યું ખાતા હોય, એ આગેવાનો આપણી હાટું થઈને હામાવાળા નહીં બાંધતા હોય, તો ઈવડે આગેવાનોની આપણે કિંમત ન કરી, એ આગેવાનોનું સન્માન ન કરી, તો એવા માણસોની અમારે જરૂર ન હોય. ગામો ગામ સમાજનો જે આગેવાન હોય ને ઢળાઈ ગયો હોય, સમાજનો આગેવાન હોય ને ગાળ્યું ખાતી હોય, તમારા હાટું થઈ. અને એ આગેવાનું અપમાન કરો તો અમારે તો આગેવાનો એ અમારા ભાઈઓ. કેમ કે અમારા કાર્યકરો આગેવાનો એકાબીજાનું સન્માન કરતા. કેમ કે આ તો બધા શું છે, એનું કામ પૈતું પછી મતલબી માણસો હોય. કેમ કે અમારા આગેવાનો કાર્યકરો ને પોલીસ ને એને રોજનું થયું. આ અરે ભાઈ, હું અત્યારે છે ને આરતી બારિયા ને મોરબીમાં આપણે બ્રહ્મ એના ભેરું જ હું ફરું છું, ભાજપમાં છીએ આપણે. પણ હે ને હવે આવું થાય એટલે આપણે થોડી શરમ લાગે ભાઈ. કાંઈ વાંધો નહીં, સમાધાન થઈ જશે. બને એટલું કોશિશ કરી. અને ન કરી તો આપણું જીવન જીવવાનું, સારા માણસો અરે દેવાનું, આપણી અપકીર્તિ આપણી ટીકા ટિપ્પણી ન થાય એવું જીવન જીવવાનું. ભલે. હાલો, આ તમારો નંબર છે ને હું સેવ કરી લઉં છું. અને મને તમારા ઘરવાળા નામ કીધું? નાનજી વેલા ચૌહાણ. નાનજીભાઈ. એમને એ તમારી અટક અહીંયા ચૌહાણ છે, તમારે અહીં માવતરની? ના, એમાં હું મારા મમ્મી ઘરે છું. મારા મમ્મીની અટક છે વાઘેલા અને મારા સસરા વાળાની અટક છે ચૌહાણ. હા, નાનજીભાઈ વેલાભાઈ ચૌહાણ. વેલાભાઈ ચૌહાણ. એનું ગામ કયું છે? એનું ગામ છે કડોલ, કચ્છમાં. તમારું મોરબી? મારું મોરબી, મારું આ પિયર છે. મોરબી કઈ જગ્યાએ? મોરબી મેન્દ્રનગર. મેંદ્રડ? હા, મેન્દ્રનગર. મેંદાનગર? હા, મેન્દ્રનગર. મહેન્દ્રનગર.
આ મામાને ચા પાણી આલજો ભાઈ. હમ. અને એનું ગામ કયું છે આમ ભાઈનું, નાનજીભાઈનું? એનું કડોલ કડોલ. કડોલ. હમ. અને કડોલ અને તાલુકો? તાલુકો અંજાર જ લાગે ને? મને થોડી ખબર હોય. ભચાઉ લાગે કે અંજાર? ભચાઉ. અંજાર, ભચાઉ. હમ. ઓકે. અને જિલ્લો? અંજાર. કચ્છ, ભુજ કયું? હા એટલે અમને તો અંજાર ને ભચાઉ બે જ લાગુ પડે ભાઈ. ઠીક છે, વાંધો ના લો. બરોબર. એટલે ઈ ઓછું ભણેલા છો તમે? હું 6 પાસ છું અને ઈ પેલા સુપર થયા તા, સુપરસીટ થઈ ગઈ, ઘરે રૂપિયા વાળી પાર્ટી છે. હા, હવે મને એમના મોબાઈલ નંબર મને આમાં વોટ્સઅપમાં નાખી દો. તમને આવડે છે ને આ મોબાઈલ નંબર ને એવું બધું? હા તો હું તમને દઉં 98 796 હાલો. ઈ પણ એમાં એવું છે કે પછી આ રેકોર્ડિંગ બેન વાયરલ થાય તો એમાં બીજા માણસો એને ફોન કરે. હા તો હાલો હું વોટ્સઅપ કરી દઉં હાલો. વોટ્સઅપ. અને આ ઓડિયો જે તમારો છે એ યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મારો ફોટો મેલશો કે એને એકનો જ મેલશો? ના બેન, તમારો મૂકો. પણ તમે ફોન કર્યો છે ને તમારો ફોટો સાઈ લેવા જઈને ડોણી નો દેખાડી એમને હાલે? એમ નહીં, મારી વાત સાંભળો. જો મેં કઈ ખરાબ કામ કર્યું નથી, બરોબર? જે છે એની ભૂલ છે, બરોબર? કાંઈ બેન વાંધો નહીં. મારું એમ કહેવાનું, તમે પતિ પત્ની છો, તમે ફોન કર્યો છે ને તમારો ફોટો હંગરવા માંગો તો ઈ થોડું થાય? ના ના કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. જે હાલો, છે ઈ અમારી માં બેન ક્લિયર હોય. અમે જેટલું બોલીએ એટલું ક્લિયર. એનો ફોટો મારશું, તમારો મારશું અને તમારું રેકોર્ડિંગ મૂકશું. હમણાં એનું ફોન કરશું, એનું રેકોર્ડિંગ મૂકશું. ના ના કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, મૂકી દઉં. ભલે. અને સમાધાન આ સમાજના આગેવાનો કે એવી રીતે સમજૂતી કરી દેજો. હા તો કાંઈ વાંધો નહીં, એવી રીતના કરી દઈશું, બરોબર? ભલે, હાલો મોકલો આમ. હાલો. હા મેકલો હાલો. હાલો. કોણ? નાનજીભાઈ બોલો. હે? નાનજીભાઈ. હા. નાનજીભાઈ બોલો. નાનજીભાઈ વેલાભાઈ ચૌહાણ. હા. નાનજીભાઈ રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો. ઓળખો? ના. તમારા ઘરના જે છે ને ચંદ્રિકાબેન નાનજીભાઈ ચૌહાણ, મોરબીના. બરાબર. રિયામણે છે તો કેમ, શેના માટે રિયામણે છે? આપણે તેને કીધું નહીં હે ભાઈ? એક કીધું નહીં એમણે. હા, એને તો કીધું કે તમારે ક્યાં કોકને આડા સંબંધ છે અને એવું બધું છે ને એવું બધું કીધું તું. પણ બરાબર, તમે પાકું જાણી લ્યો પછી છે ને મને ફોન કરીને કહો ભગવાન. એટલે મારે તો હું તમને એટલે એને કીધું એટલે તમને કહું છું કે હવે તમારે કાંઈ ઈ બાબતમાં હોય તો એના સંબંધીઓ જેટલા છે ને બધાને કીધું તમે એક વખત આવો મારા ગામમાં આવીને જાણો. કોઈ વ્યક્તિ કે એનો ભરોસો પાકો કરી ના લ્યો. ભરોસાની વાત નથી કરતા એટલે તમારો ભરોસો કરવા માટે તમને પૂછી છે એમ કહું છું. અમે ભરોસો નથી કર્યો એટલે તમને ફોન કરીને પૂછી નાનજીભાઈ કે સાચી વાત નહીં છે. જો ભાઈ આ વાત તદ્દન તમારી ખોટી પડે છે મનસુખભાઈ. તમે એનો ભરોસો કર્યો તો જ તમે મને ફોન કર્યો છે, બાકી તમે રૂબરૂ મારી અહીંયા આવી શકતા હતા. તમે સમજતા રૂબરૂ આવવામાં તો તમારું સમાધાન થાય એમ હોય તો ત્યાં આવવાનું હોય કે સમજવાની કોશિશ કરો. જો મારો દીકરો છે ને અત્યારે 7 વર્ષનો થયો, અત્યારે મારી બાજુમાં બેઠો છે. હા. હવે એ 5 વર્ષ 6 વર્ષનો હતો ને મૂકીને હાલી ગઈ છે. જો માપ તરીકે છે ને તમે એક માનવતા ને માનવતા હતો, હા. બાકી સમાજ કે કાયદા કે એની વાત નથી કરતો. માનવતાની દ્રષ્ટિએ 6 વર્ષના દીકરાની માં મૂકી અને કેમ હાલી જાય શકે એમ, અને પછી કેમ ધ્યાન ના દે એમ હું એમ દીકરા કહું છું, અત્યારે તમને નાનજીભાઈ એના માટે જ ફોન કર્યો છે કે એમ નહીં. તમે મને આ વાત કહો એમ આના અંદર સાચી વસ્તુ શું છે? એટલે હું તમને પૂછવા હાટું જ કહું છું. સાચી નો છે જ નથી એ તો એને તમને ખબર હોય, અમને ખબર ન હોય. અમે તો સમાજ કાર્યકર તરીકે તમને એટલે પૂછી છીએ ભાઈ. બરાબર, રૂબરૂ મળો. હવે કાપી તો નાખો માં દાદા. અરે ભાઈ કામમાં હોય ને, અમે અમારું કામ ના હોય પણ કામ એટલે પણ અમને વાત કરવા પૂરતું એટલે પછી તમે તમારું કામ કરો ને, પછી ક્યાં કઈ વાંધો છે? એટલે તમે સમાધાન કરીને આપણે તેડવી છે તો મીટિંગ કરી એમ. ના નથી દેવું. નથી તેડવાનું કારણ એટલે ભાઈ તમારે એનાથી શું લેવા દેવા એમ? કારણ એટલે તમે શું મારું ઘર હલાવી દેશો? તમારી એવી ત્રેવડ છે? હું એમ કહું છું કે હું તમારી સમાજ ના ના એમ નહીં. તમે મને એટલું કહો કે તમે શું મારું ઘર હલાવી દેશો? તમારે હલાવવું મારું ઘર તો તમે મારું ઘર હલાવશો એમ? અરે આ સમાજ હલાવીએ છીએ ને, તમારે અકલ હોય તમે હલાવી દઈએ. હાલો તમે રોડવા માંગતા એને કીધું અરે ભાઈ બાઈને હલાવવું હોય તો હાલે. તમારી એવી ત્રેવડ નથી. તમે વિડીયો બનાવવાથી ઓડિયો બનાવવાથી કાંઈ ના થાય એમ. નાનજીભાઈ તો તમે છે ને ઈ વાતમાં આડા આવડા ફાંકા મારો છો. કહું છું સમાજ કાંઈ તમારે જોતી હોય જરૂર પડે તમારે ઘર હલાવવા માટે કાંઈ ઘટતું હોય દઈએ, બીજું તમને શું કહે કાંઈ તમારે ભેગા હુવા ન આવે. તમારાથી ઘર ના હાલે. ઘર એને હલાવવું હોય ને તો હલાવી શકે. તમારાથી ઘર હાલી શકે? તમે વાત કરવા રાજી નથી. અરે ભાઈ તમને ક્યાં ખબર છે અત્યાર સુધી મારી શું પોઝિશન થઈ છે શું નથી થઈ? એનો ભાઈ બળાત્કાર કેસમાં આવી ગયો. અત્યારે મારી દીકરી નથી વાત કરો બરાબર. એનો ભાઈ બળાત્કાર કેસમાં આવી જાય, એની ભાભી એના ભાઈ ઉપર કેસ કરે, એનો ભાઈ બળાત્કાર કેસમાં આવી જાય, એનો મારો કોઈ ગુનો હોય? એના ભાઈ ભલે ગમે એમાં. અરે ભાઈ એનો ભાઈ, અરે ભાઈ જો હું તો એમ કહું છું આપણે સમાજમાં રહીએ છીએ એટલે આપણને પાકી એટલી ખબર જ હોય કે આપણા ઘરના નેતા જે હોય ને એવા આપણે હોઈએ. એના ભાઈ ની એની કરવાની ન હોય, તમારે ઘર પૂરતી કરવાની શું કામ ના કરવાની? ભાઈ એનો ખરાબ છે તો એમ કેમ રહી બેઠી છે? એમ કે હું ખરાબ છું નથી રહી, ભાઈ ખરાબ છે તો કેમ રહ્યા? આ વાત મને નિદાન કરાવો. મતલબ ન રખાય. આપણે વાસળીથી મતલબ રખાય, ગાથી મતલબ ન રખાય. એના ઘરે શું થાય છે ને એના ઘરે શું કરે છે એનો વાત ન કરાય. એ આપણું ખોટું કહેવાય. એવું એવી વાત ન. ના ભાઈ ના, આવી ગાની આવી વાતો ના કરો. કેમ કે છે ને આજે તમે ખરાબ હો તો તમારા ઘરે કોઈ ના આવવું પડે. તમારા કુટુંબ પરિવાર ખરાબ હોય તમારે કોઈ આવવું પડે. તો પછી તમારા 2 છોકરા જણવાનો હતા ને ખરાબ હતી તો છોકરા જણ્યા પછી હવે ખરાબ. અરે ભાઈ મારે તને પૂછી નતો કઈ કરવાનું એમ. હે
એ મારે તને પૂછીને કાંઈ કરવાનું નતું. સમજ તો કઈ તમે ક્યાં થોડા કે બીજે પાણીમાં ભાઈ, એ મારે તને પૂછીને મારે થોડા કરું કે ના કરું, મારે તને પૂછવા આવવાનું હતું મારા ભાઈ. તમે તને જો ઈ તમારો અહમ છે, ઈ તમારો મડ છે, ઈ તમને પૈસાનો મડ છે, ઈ તમે ના તમારી ભાઈ, ના, બતાવો છો. આવી ખોટી વાત ના કરો. તમે એમ કેમ કહી શકો તે છોકરા શું કામ જાણે? આવું કોઈ કાયદા મુજબ છે એમ? હવે સાંભળો, કે ભાઈ તો આ કોઈને છે ને ભાઈ- બીજાને પૂછીને જ આપણે દીકરા દીકરી જાણી શકીએ એમ? તમે મુદ્દો સમજતા નથી તો પછી આપણે એનું પરિવારે હાંચવી રાખવું જોઈએ ને. ખાલી છોકરા જણવાથી મોજ શોખ કરવાથી છોકરા થોડા પેદા કરાય. અરે ભાઈ, મોજ શોખ ઈ તમને ક્યાં ખબર છે મોજ શોખ કર્યો છે? તમને એટલે તમને અમે એના માટે તમે તમારા સમાધાન માટે ફોન કર્યો છે. તમે પછી ના ભાઈ, 2 વર્ષ થઈ ગયા. હમણાં તો ભરણ પોષણમાં 93,000 રૂપિયા ભરી આવ્યો. જેને ઘર હલાવવું હોય ને, ઘરને જેને પડી હોય ને, આપણે માણસ જીવનમાં જો રહેતા હોય તો. બાકી છે ને આપણે નાટક છે, રમત છે, ફિલ્મ કરતો હોય ને, તો એના અંદર આ વસ્તુ ક્યાં આવતી નથી. રૂપિયા ડાયરેક્ટ એમ કહી દે કે રૂપિયા તારા છે ને, તારી ગમે ત્યાં સારી લાગતી હોય છે કે નાખ લે એમ. પણ મારા દીકરા દીકરી માટે છે ને જીવવું છે, એટલે હું આવું છું એમ. રૂપિયા ના લે, રૂપિયા ઓછા પડ્યા. સાંભળો, આવા હડકાયા કૂતરા જેવો સ્વભાવ રાખો એટલે ભરવા જ પડે. એમાં 5 માણસો કેમ કરવું પડે ને. અરે ભાઈ, હડક્યા કૂતરા જો ભાઈ, આવું નહીં બોલી શકતા તમે. લેવા દેવા કરું કેમ? હડક્યા કૂતરા જો જેને તકલીફ હોય નહીં બોલશે. તમે આખી વાત તમને શું ખબર તમારી તકલીફ છે કે નહીં એમ? તમારા તકલીફ હોય તો તમારા તકલીફના નિવારણ માટે ફોન કર્યો છે, પણ તમે જે સ્વભાવ કરો ભાઈ, છો તમે એ સારો મારું ઘર નથી. હલાવી દેશો. તમે શું મારું ઘર હલાવી દેશો? તોય કે જ હલાવી દો. એલા ભાઈ, સમાજ કોઈને હલાવી ન દેતો હોય. બધાના સમાધાન માટે તો સમાધાન- કેમ આવી વાત કરી શકો છો એમ? તો કે જેમ હું આ પહેલી તમારી વખતનો દાખલો સમાજનો છું ને. એ સાંભળો ભાઈ, જો જેને કેન્સર થયું હોય ને, જેને રોગ થયો હોય ને, ત્યાં ડોક્ટરો જાતા જ હોય. જેના ઘરે ભવાડા થયા હોય ને, ત્યાં સમાજના કાર્યકરો તમને સમજાવવા માટે કર્યા હોય. હવે તમે કઈ કોઈ રાવણ તો નથી. તમારે બેઠો સમાજના માણસ હોય એને કઈ રાવણ પેદા ન થાય સમાજમાં. અને સમાજમાં રાવણ પેદા થતા એ સમાજનો ન હોય. એના સમાજના સાંભળવાની હોય. સમાજ તમને મારે હું તો તમને ઓળખતો નથી. તો હું ક્યાં તમને ઓળખું છું? હે હું ક્યાં તમને ઓળખું છું? તો એટલે હું તમને એમ કહું છું કે તમારા ઘરના વે અમને એક સમાધાન માટે ફોન કર્યો છે, તો એના માટે હું તમને આજીજી કરી છું. તો તમે તો હોય ઉતરો. નથી કરતા, એની વાતો સાંભળી છે. બાકી આવો એની સાંભળી હોય તો અમે થોડું પ્રોત્સાહન દીધું હોય કોઈને. અરે ભાઈ, આવા તમને માણસો પ્રોત્સાહન આપતા જેને ન આપતા હોય. પ્રોત્સાહન આપ્યું હોય તો જ તમે આવી વાત કરો છો. બાકી વાત તમે એમ કીધું કે તમે બીજાથી આડા સંબંધો રાખી બેઠા છો. આ વાત તમે કેમ કરી શકો? તમે કાંઈ નથી જાણતા નથી. અમારા નાનજીભાઈ ચૌહાણ એટલે હોય ને, ચંદ્રિકામાં જે એટલે હોય, અમારા કોઈના તરફથી ન હોય. અમે એના માટે કે તમારું જે આ બાજી બગડી ગઈ છે, તમારો ઘર સંસાર ભાંગ્યો છે, અને તમે આ જે બાબત તમારા ઘરે ઊભી થઈ છે, એના માટે સમાજ કાર્યકર તમને ફોન કરે. તમારા ઘરે ભવાડો ન હોય, તમે હારા માણસ હોય, તમારા ઘરે અરે ભાઈ, કોઈ બે છે ને ત્યાંના વ્યક્તિઓ જે સામાજિક છે એને બધાને કેવડાવે છે, બરાબર? અમે એની ભલામણ કરી છે. ભાઈ, અમે તો કોઈ ઓળખતા નથી ને, અમે એની આવી વ્યક્તિમાં સક્ષમ ન હોય, પણ સમાજના 5 આગેવાનો નક્કી કરે એમાં નિર્ણય લ્યો. અમે ક્યાં તમને કીધું કે હું કેમ કરો? સમાજના 5 આગેવાનો તમારા હોય. ભાઈ, આપણે જેના રીતે જે કરવો છે એ કરી લેશો. મને બીજી વખત ફોન ના કરજો, મહેરબાની કોઈ કરી. આખી વાત સમજતા નથી ભાઈ. હું તમને એમ કહું છું કે એ બાબતમાં પણ હું આટલા એમ કહું છું ને કે હું છે ને સામાજિક રીતે મારા પ્રયત્નો મેં કર્યા છે, બરાબર? એક વખત મારે 10 વર્ષ જેમ આવી છે ને, એટલે મારી આ પોઝિશન છે. તો એ આખી વાત સમજતા નથી. એ તો પોઝિશન એવી હોય, એમાં એને સુધારવાના આપણે પ્રયાસ કીધા હોય ને. પણ શું કરવાના? જ્યારે જ્યાં ગયા છો ત્યારે છે ને મજા આવે. મા બેન હમણાં ગારું બોલે, મજા આવે, વર્તન કરે. મારા ભેગે છે ને વાડી ખેતર હોય, કાળો પાડોમાં રહેતો હોય, બેન દીકરીના નામ લેવા આ કાંઈ યોગ્ય છે? જો એવું હોય તો મારા ગામમાં છે ને, અને જો ભાઈ તમે જો મેઘવાડ હો કે એસસી હો કે બાબા સાહેબને માનતા હો, તો તમે એટલું નક્કી કરો કે અનામત વગર જનરલ સીટમાં આખું ગામ છે ને બીજી કેટેગરીનું હોય ને, આપણે એસસી ના ખાલી 20 ઘર હોય તો એસસી ક્યારે સરપંચ બને? હા, બની જાય. અમારા બાજુ 4 ટર્મમાં બિનહરીફ ચૂંટાયેલા. એટલે જો ખરાબ હશે એ વ્યક્તિ ખરાબ નું કોઈ કહેતા જ નથી. જે આપણા ઘરે ભવાડો જનરલ સીટમાં તો સુતા હોય ને, આપણી બાયડી હોય એમાં હાથી ઘોડાનો ફેર હોય. આપણી બાઈ છે ને, એ તો છોકરા હિંચકાવા પડે. ત્યાં સરપંચ નો કહેવાય હું સરપંચ છું, છોકરાનો હિંચકાવું. એ ઘરની મેટર ઘરની હોય. એના મતલબ એવો ન હોય હું સરપંચ છું કે બાઈ નો સરપંચ નો હોય. સરપંચ ગામના હોય, કઈ બાઈ પાસે સરપંચ નો હોય, બાઈ પાસે ધણી હોય. તમે વાત ડાયવર્ટ ના કરો, મહેરબાની કરીને. ડાયવર્ટ નથી થતો. જનરલ સીટમાં તો છૂટા એટલે તમે એની હવા કરી ગઈ છે. હું જનરલ સીટમાં છૂટાણો છું, એટલે એનો મતલબ એવો ન માન લેવાય કે આપણી બાયડી છે, બાયડી જ રહી. કે બાયડી પીએસઆઈ થાય તો કઈ એવી પોલીસ સ્ટેશન ને પીએસઆઈ હોય, કઈ આપણે ત્યાં ઘરે ન હોય. ઘરે તો છોકરા હિંચકાવાના હોય. એમ કહો છો, તમે મને એમ કીધું કે તમે છે ને તમારું નેચર ખરાબ છે. જો નેચર કોઈ ખરાબ નું નથી કેતો. નેત્ર તમે આગળ વાતો તમે મને એ વાત કરી છે પહેલા શું કે તમે છે ને ખરાબ છો એમ. તમારા એવું નથી કેતા. અમે તમને એવું નથી કેતા નાનજીભાઈ કે ખરાબ નથી. તમે મને કીધું, તમે મને છે ને મારા ઉપર સીધો આક્ષેપ મૂક્યો છે. આક્ષેપ નથી મૂક્યો, એને કીધું. મેં તમને વાત કરી છે. તમારી પત્નીએ કીધું. તમે કેવા જોઈએ તો મારી ઘરવાળી તમે ફોન કરીને કે મારો ઘરવાળો આવો છે, તો તમે શું કરો? તો તમારે પેલા જાણી લેવું જોઈએ. તમે જાણવાનું છે ને ફોન કર્યો. આવો ક્યાં કરે? તમે છે ને કોડો લાવો. એ તો સમાધાન કરવા રાજી હોતો ને. બાકી તમારા ભવાડા સાંભળવાથી અમારે ત્યાં થોડું ધક્કો ખવાય. તમે સુધરવા એકબીજાને ઘર હાલે એમ હોય ને, એનું સમાધાન થાય એમ હોય ધક્કો ખવાય. બાકી આ તમારા આવી રીતે છે ને વાયર ઓડિયા ને વિડિયા ને બનાવી અને વાયરલ કરવા ને વાવાઈ આવી રીતે છે ને કરવા માટે કોઈને ફોન નાખો. એ તો સાંભળો, એ તો જેના ઘરે ભવાડા હોય એના વિડિયા વાયરલ થાય, અમારા નો થાય. કેમ કે અમારા ઘરે બબાલ જ ન હોય. અમારા ઘરે એવું થાય જ નહીં કે અમારા વિડિયા વાયરલ થાય. આપણે એવા હોય હું એમ કહું છું કે આપણી બાયડી નાસી ન થાય, વિડિયો વાયરલ થાય. કાંઈ ના થાય. બાકી તો છે ને
જ્યાં ખાનદાન નથી ત્યાં થાય જ છે હવે હવે. ઈ તો આપણે તમે એમ કહેતા કે આપણે ખાનદાનથી કોઈ નહીં પોતાની આંખના કણા પોતાને ન દેખાતા ઈ તો જગત જોતી હોય ઈ તમારા આંખે તમે રૂડા રૂપારા થઈને કરતા કે તમને જગત નો કે તમે આવા છો કોઈ બાડા બાડો નો કે ઈ તો એમ કે ભાઈ કેમ કરતા ફૂટી ગઈ હતી કાંઈ એમ નો કે હા બાડીઓ છે એવું નો કે એમ તમે ઘેર લાગી રહ્યા હો તો કઈ તમને કોઈ કહે નહીં પણ તમને જગત બીજા કદર કરનારા માણસો ઈ કહેતા હોય બરાબર સાચું. હા કાંઈ ઈ વાંધો તમે તમારા નહીં. આઈડિયા બધું કરતા હોય તમે આગળ તમારા ને તમારા આઈડિયા વખાણ કરો છો ને તમે તમારા ને તમારા ગુણગાન ગાવ છો ઓડિયાન વિડિયાન ફલાણું ઠીકડું ભાઈ આપણે આપણું ઘર નો આવ્યું હોય તો તમને કોઈક સમાજ કે ઈ તક તમે પૂછડી અડાતું નથી તો તમે કોઈને સાંભળવા જ રાજી નથી તમને કોઈ સમજાવે તમને આ ગમતું નથી હવે હું જનરલમાં સુટાડો હું ફલાણો થયો. બરાબર. મારે તમારું મનસુખભાઈ નથી સાંભળવું બસ. અરે બા હું તમને કહેતો નથી કે તમે સાંભળો તમે નથી તમારા સાંભળવું. ઘરના તમે તમારું ઘર બાંધી નથી એકા તમે તમારું ઘર બાંધી નથી એકા તમે તમારે તમારું નથી શું લેવા દેવા છે? તમારે નથી શું લેવા દેવા છે? તમે આખી વાત સમજતા નથી આપણે આપણું ઘર બાંધીનો એક હું નથી સમજતો બસ હું નથી સમજતો તમે જાણકાર છો સમજો છો તો તમે તમે